નમસ્કાર મિત્રો, શું તમે પણ દિવાળી પર આવા કોડિયામાં દીવા કરો છો? તો આજનો વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ, કારણ કે આજના વિડીયોમાં આપણે આવા સાદા કોડિયાના પણ ખૂબ સરસ એવા ઉપયોગ જોવાના છીએ. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં અમુક કોડિયા લીધેલા છે. હવે પહેલાં તો આ કોડિયાને સારી રીતે ધોઈ નાખવાના છે. તો અહીં આપણે સારું પાણી લઈએ અને આ કોડિયાને પાણીમાં પલાળી અને સરસ રીતે ધોઈ નાખીએ, જેથી કે તેમાં કંઈ પણ એર હોય તરત જ નીકળી જાય. જુઓ, આ રીતે કોડિયાને પાણીમાં પલાળતા તેમાં આ રીતે પરપોટા થવા લાગે છે, એટલે તેમાં જે પણ એર છે તે નીકળવા લાગે છે. તો અહીં આપણે આ રીતે 2 મિનિટ કોડિયાને પાણીમાં રાખ્યા પછી તરત તેને કાઢી લેવાના છે. આજના દરેક આઈડિયા ખૂબ જ સરસ છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને જરૂરથી પસંદ આવશે. હવે આ પાણી ફેંકી દઈએ અને આ ધોયેલા કોડિયા છે તેને થોડીવાર સુકાવા માટે રાખી દઈએ. તડકે પણ રાખી શકાય અથવા થોડી વારમાં એમને એમ પણ સુકાઈ જાય છે. તો અહીં બધા જ કોડિયા સરસ રીતે સુકાઈ ગયા છે. તો અહીં આપણે જોઈએ આઈડિયા નંબર 1. તો તેના માટે અહીં મેં એક મોટું કોડિયું લીધું છે અને એ સિવાયના બધા નાના નાના કોડિયા લીધેલા છે. તો ફરતે જ આ રીતે મોટા કોડિયાની આજુબાજુ નાના કોડિયા ગોઠવી દઈએ. અહીં મેં 2 કોડિયા નાની સાઇઝના, એનાથી મોટી સાઇઝનું એક કોડિયું, ફરીથી 2 નાના કોડિયા, વળી મોટું કોડિયું, એ રીતે મેં લગાવ્યા છે. ત્યાર પછી ગ્લુ ગનથી આ રીતે કોડિયાને આપણે જોડી દેવાના છે. તમે અહીં એમસીલનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ ચોંટાડી શકાય અને જો ગ્લુ ગન હોય તો ફટાફટથી ચોંટી જશે. આ રીતે ગ્લુ ગન લગાવ્યા પછી તેને થોડીવાર સુકાવા દઈએ. થોડીવારમાં તરત જ સુકાઈ જાય છે. ત્યાર પછી તેને સવડું કરી લઈએ. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. ત્યાર પછી હવે આપણે આમાં કલર કરીશું. તો અહીં મોટા કોડિયામાં મેં પીળો કલર કર્યો છે. ત્યાર પછી જે નાના કોડિયા છે તેમાં આપણે લાલ કલર કરીશું. તમે અહીં તમારી પસંદ પ્રમાણે અલગ કલર પણ કરી શકો છો, તો પણ ખૂબ સરસ લાગશે. આ રીતે કલર કર્યા પછી હવે આમાં એક્સ્ટ્રા ડેકોરેશન માટે અહીં મેં કટ મિરર લીધેલા છે અને બધા જ નાના કોડિયામાં એક એક કટ મિરર ચોંટાડી દઈએ. જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે. ત્યાર પછી મારા પાસે આ રીતની એક લેસ હતી, તેનો મેં ઉપયોગ કર્યો છે અને તેને ફરતે જ કોડિયામાં કિનારી પર ચોંટાડી દઈએ. આ બધા જ કોડિયામાં આપણે આ સતારાવાળી પટ્ટી ચોંટાડી દઈએ. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. આ છે તેનો ફાઇનલ લુક અને ગ્લુગનથી સરસ રીતે તે ચોંટી પણ ગયું છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. આવા કોડિયા જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘા ભાવમાં મળે છે, પરંતુ તમે સાદા કોડિયામાંથી જ આવું ડેકોરેટિવ કોડિયું ઘરે જ બનાવી શકો છો. ત્યાર પછી આપણે આ બધા જ કોડિયામાં આ રીતે દીવડા રાખી દઈએ અને તેને પ્રજ્વલિત કરીને પણ જોઈશું. તેલ પૂરવાની કે ઘી પૂરવાની ઝંઝટ વગર જ આવા દીવડા ઘરે કઈ રીતે બનાવી શકાય એ આઈડિયા પણ આપણે જોવાના છીએ. તો એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આવા અનેક આઈડિયાઝ જોવાના બાકી છે. તો આ રીતે બધા જ દીવડામાં દીવા રાખી દઈએ અને તેને પ્રજ્વલિત કરીને પણ ચાલો જોઈ લઈએ. કેટલું
કેટલું સુંદર લાગી રહ્યું છે, કોઈ વિશ્વાસ જ ન કરી શકે કે આ દીવડા આપણે ઘરે બનાવ્યા હશે। તો આ રીતે તમે સાદા કોળિયામાંથી ખૂબ જ સરસ ડેકોરેટિવ દીવડા બનાવી શકો છો। હજુ વિડીયો છોડીને જવાનું નથી, નેક્સ્ટ આઈડિયા જોવાના બાકી છે, એ પણ તમને જરૂરથી પસંદ આવશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ત્યાર પછી જોઈએ આઈડિયા નંબર 2। તેના માટે અહીં મેં પ્લાસ્ટિકની ચમચી લીધેલી છે। આ પ્લાસ્ટિકની ચમચી જે વ્હાઇટ કલરની આવતી હોય તે પણ લઈ શકાય, અથવા આવી ટ્રાન્સપરન્ટ હોય તો પણ ચાલે। હવે આ ચમચીને આ રીતે કટ કરી નાખવાની છે। જુઓ, ચમચીનો હેન્ડલવાળો પાર્ટ અને આ બે પાર્ટ અલગ કરી નાખવાના છે। તો બધી જ ચમચીને કટ કર્યા પછી હવે આ જે પાર્ટ વધ્યા છે તેને પણ ફેંકવાના નથી, નેક્સ્ટ કોઈ વિડીયોમાં આપણે આનો પણ ઉપયોગ જોઈ લઈશું, તો તેને પણ સાચવીને રાખી દઈએ। હવે આ જે કટ કરેલી ચમચી છે તેમાં કલર કરવાનો છે, તો તેના માટે અહીં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે, તમે તમારા પસંદ પ્રમાણે પણ કલર કરી શકો। હવે આ ચમચીનો જે પાછળનો ભાગ છે તેમાં જ ફક્ત કલર કરવાનો છે, આપણે બંને બાજુ કલર કરવાનો નથી। આ રીતે ચમચીના પાછળના ભાગમાં કલર કરતાં આગળથી ચમચીનો લુક ખૂબ જ સરસ આવે છે અને એકદમ કાચ જેવો ચમકતો લુક આવે છે તેનો। તો આ રીતે આપણે બધી જ ચમચીમાં કલર કરી લેવાનો છે। તો અહીં મેં બધી જ લાલ ચમચીમાં કલર કરી લીધો છે, એ ઉપરાંત અમુક મેં બ્લુ કલરની ચમચી પણ રેડી કરેલી છે। ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક કાર્ડબોર્ડમાંથી આ રીતે બે રાઉન્ડ સર્કલ કટ કરી લેવાના છે, કોઈ પણ પુઠ્ઠું લઈ શકાય। હવે આ જે કટ કરેલી લાલ ચમચી છે તેનો ઉપયોગ કરીશું અને આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવતા જઈએ અને વારાફરતી બધી જ ચમચી તેમાં ચોંટાડતા જઈએ। તમે જોઈ શકો છો કે ચમચીમાં ફક્ત પાછળની બાજુ કલર કર્યો છે, તેથી ચમચી ખૂબ જ શાઇન કરી રહી છે। જો તેને બંને બાજુથી કલર કરી દઈએ ને તો તેનો લુક ડલ આવે છે એકદમ, પરંતુ આ રીતે આપણે એક બાજુ કલર કરીશું તો ખૂબ જ સરસ શાઇનિંગ આવે છે। તો વારાફરતી બધી જ ચમચીને આ રીતે આ કાર્ડબોર્ડ પર ચોંટાડતું જવાનું છે અને બે લેયર તૈયાર કરવાના છે। તો જુઓ, બધી જ ચમચી ચોંટાડ્યા પછી કંઈક આ રીતે તેનો લુક આવે છે। હવે અહીં આપણે એ જ રીતે બીજા કાર્ડબોર્ડના ટુકડા પર બ્લુ કલરની ચમચી જે રેડી કરી છે તેને ચોંટાડીશું। જુઓ, તો અહીં ફક્ત પ્લાસ્ટિકની ચમચીમાંથી ખૂબ જ સરસ મજાના બે કમળ બનીને રેડી થઈ ગયા છે। એકદમ સરસ લોટસ જેવો જ લુક આવી રહ્યો છે ને, જોતાં એવું લાગે જ નહીં કે આ પ્લાસ્ટિકની ચમચીનો ઉપયોગ કરી બનાવ્યા હશે। ત્યાર પછી ફરીથી અહીં આપણે બે કોળિયા લઈશું અને બે કોળિયામાં કલર કરીશું। તો અહીં આપણે જે બે કમળ બનાવ્યા છે, તો એક કમળ લાલ કલરનું અને બીજું કમળ બ્લુ કલરનું કર્યું છે। તો અહીં કોળિયામાં પણ એ જ રીતે કલર કરીશું, એક કોળિયું લાલ કલરનું અને બીજું કોળિયું બ્લુ કલરનું કરીશું। તો અહીં મેં બંને કોળિયામાં સરસ કલર કરી દીધા છે અને કલર સરસ રીતે સુકાઈ પણ ગયા છે। હવે પહેલાં આપણે જે સતારાવાળી લેસ લીધી હતી તે જ લેસનો ફરીથી ઉપયોગ કરીશું અને આ રીતે આ કોળિયામાં પણ આ રીતે કિનારી પર ચોંટાડી દઈએ। તો આ રીતે બંને કોળિયાને રેડી કરી લેવાના છે। બીજા કોળિયામાં પણ આ રીતે લેસ ચોંટાડી દઈએ। જુઓ, કેટલું સરસ લુક આવી રહ્યું છે। હવે અહીં આપણે મીણબત્તી લઈશું। હવે આ મીણબત્તીના બે ટુકડા કરી અને કોઈ પણ એક નકામું વાસણ હોય તેમાં આ રીતે એડ કરી દેવાના છે। હવે તેને ગરમ કરીશું। તો આ મીણબત્તીને ગરમ કરતાં તે તરત જ ઓગળવા લાગે છે અને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે। તો અહીં મીણબત્તી સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આ જે કલર કરેલા કોળિયા છે તેમાં આપણે વાટ બનાવીશું। તો તેના માટે મીણબત્તીમાંથી જે દોરો નીકળ્યો હતો તે જ દોરાની દિવેટ બનાવી અને આ રીતે રાખી દેવાની છે। ત્યાર પછી જે આ ઓગાળેલું મીણ છે તેને આ બંને કોળિયામાં ભરી લઈએ। થોડી વારમાં તરત જ આ મીણ સરસ રીતે જામી જાય છે। જુઓ, અહીં બંને કોળિયામાં મીણ સરસ રીતે જામી ગયું છે।
હવે આપણે જે આ 2 કમળ બનાવીને રેડી કર્યા છે તે કમળમાં આ દીવડાને ચોંટાડીશું। તો ફરીથી અહીં મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે અને જે કલરનું ફૂલ છે તેમાં તેવા કલરનો દીવડો રાખી દઈએ। જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે। આવા દીવડા જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘા ભાવમાં મળે, પરંતુ તમે નકામી પ્લાસ્ટિકની ચમચી અને કોળિયામાંથી ઘરે જ બનાવી શકો છો। ચાલો તેને પ્રજ્વલિત કરીને પણ જોઈ લઈએ। કેટલું સુંદર લાગી રહ્યું છે, જોતા લાગે જ નહીં કે આ પ્લાસ્ટિકની ચમચીમાંથી બનાવ્યું હશે। ખૂબ જ સરસ અને શાનદાર લાગી રહ્યું છે। એ સિવાય જે આ લાઇટિંગવાળા દીવડા આવતા હોય છે તેને પણ આ રીતે રાખી શકાય છે, તો પણ ખૂબ સરસ લાગે છે અને તેને લિવિંગ રૂમમાં રાખી શકાય। જુઓ કેટલું શાનદાર લાગી રહ્યું છે। કોઈ વિશ્વાસ જ ન કરી શકે કે આપણે પ્લાસ્ટિકની ચમચીમાંથી બનાવ્યું હશે। ખૂબ જ સરસ શાનદાર રોયલ લુક આવી રહ્યો છે। તો મિત્રો આવા દીવા ડેકોરેશનના તો હજુ ઘણા જ આઈડિયા જોવાના બાકી છે। એ પણ ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી જ ખૂબ જ શાનદાર એવા દીવા ડેકોરેશનના આઈડિયા જોવાના છીએ। તો એ માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે દરરોજ આપણી ચેનલ પર આવા અવનવા આઈડિયાઝ આવતા રહે છે। એ સિવાય તોરણ, ટોડલિયા, વોલ ડેકોર પીસ જેવા અનેક આઈડિયાઝના વિડીયોઝ પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, તો ચેનલ પર જઈ એ વિડીયોઝ પણ જોઈ શકો છો। તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।